દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે સાવરકુંડલા શહેરની મધ્યમાંથી પસાર થનાર અને કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થનાર નવા બનેલા રોડ રસ્તાની બાબતમાં શું છે સમગ્ર વિગત અને શું છે આ બાબતમાં કઈ રીતે કરવામાં આવે છે ભ્રષ્ટાચાર, તે સમગ્ર બાબતે આપણે વિગતવાર ચર્ચા કરીશું। મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। હું છું અશરફ કુરેશી ઉર્ફે ચિંગારી। આપણે વાત કરવાની છે સાવરકુંડલા શહેરના મધ્યમાંથી પસાર થતો અને કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલો આધુનિક રોડ રસ્તા એટલે કે સાવરકુંડલા મહુવા સ્ટેટ હાઈવેની। આ રોડ રસ્તાની બાબતની અંદર અવારનવાર ભાજપના સત્તાધીશોના લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે આ રોડ ખૂબ જ ગૌરવશાળી છે, ખૂબ જ ભ્રષ્ટાચાર મુક્ત રીતે બની રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા કંઈક બીજી અને જુદી જોવા મળી રહી છે। તાજેતરમાં જ આ નિર્માણ પામી રહેલો આ રોડ રસ્તો આજે ભ્રષ્ટાચારનું ઘર બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। સૌ પ્રથમ આપણે જોઈએ કે અમરેલી ખાતે એક કાર્યક્રમ દરમિયાન જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ રોડ રસ્તા બાબતે શું કહ્યું હતું તે આપણે પહેલા જોઈએ। અમરેલી જવું હોય આવા રોડમાં રોદા આવતા 4 વર્ષથી રોડ ન થતો। હવે નાનો રોદો આવે તો આપણે ગમે એક તક રોડ નહીં, કેટલી બધી વ્યવસ્થાઓમાં સુધાર કીધો છે। એક છતીએ છે પણ સુધારવાનું જાહેરમાં કહ્યું છે। આજે મંચ મળ્યું છે ત્યારે અહીંયા કલેક્ટરશ્રીને અવારનવાર કહ્યું છે, તમને પણ કહીએ છીએ। ભૂપેન્દ્રભાઈએ કહ્યું છે રોડમાં કે અન્ય કામમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાના નથી। તમે એના નિરીક્ષક બનો, લોકો નિરીક્ષક બને, પ્રતિનિધિ નિરીક્ષક બને, ખોટું થતું હોય તો કલેક્ટરને કહો, અમે એને જે કરવું ઘટે કરવા માટેની ભારતીય જનતા પાર્ટીની સરકારની તૈયારી। કશું જ ખોટું ચલાવવા માંગતા નથી, સુવિધાઓ વ્યવસ્થિત બને અને અમે ઘણા બધા। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે અમરેલી ખાતેના કાર્યક્રમ દરમિયાન આપે જોયું કે જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી કહી રહ્યા છે કે દાદા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં રોડ રસ્તાના કામોમાં નબળી ગુણવત્તાવાળા કામો ચલાવી લેવામાં નહીં આવે અને આવા કામ કરનાર કોન્ટ્રાક્ટરને સામે કાયદેસરની કાર્યવાહી કરી અને તેને બ્લેકલિસ્ટેડ કરવામાં આવશે, તેમજ તે ભવિષ્યમાં ક્યારેય કોઈ કામ ન કરી શકે તે રીતની કાર્યવાહી કરવામાં આવશે તેવું સ્ટેટમેન્ટ અને નિવેદન રાજ્યના કેબિનેટ મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીનું છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે સાવરકુંડલા શહેરમાંથી પસાર થયેલો આ મહુવા સાવરકુંડલા સ્ટેટ હાઈવેનો રોડ કે હજી કામ ચાલુ છે, હજી એનું ઉદ્ઘાટન કરવાનું બાકી છે, લોકાર્પણ કરવાનું બાકી છે, તેમ છતાં આ રોડ રસ્તાની અંદર ઊભી તિરાડો પડી ગઈ છે, પરંતુ સત્તાધારી પક્ષના લોકો જાણે કે અને ભ્રષ્ટાચાર આ કોન્ટ્રાક્ટરનો દેખાતો નથી। હવે આ સત્તાધારી પાર્ટીઓની કઈ મજબૂરી હશે તેવો સવાલ સાવરકુંડલાના લોકો કરી રહ્યા છે। ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું દાદા ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ભ્રષ્ટાચાર કરવાના અને ભ્રષ્ટાચાર ચલાવી લેવાના નિયમો અલગ છે તેવો સવાલ સાવરકુંડલાના લોકો હવે કરી રહ્યા છે। ત્યારે એ પણ હવે સવાલ ઉઠી રહ્યો છે કે આગામી દિવસોની અંદર જ્યારે આ રોડ નિર્માણ થશે ત્યારે શું આ રોડ લાંબો ટકશે, શું આ રોડની આયુષ્ય કેટલી તેવો સવાલ સાવરકુંડલાના લોકો કરી રહ્યા છે। ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના ધ્યાનમાં આ બાબત નહીં આવતી હોય તેવો સવાલ સાવરકુંડલાના લોકો કરી રહ્યા છે, પરંતુ હાલમાં આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે સાવરકુંડલા મહુવા સ્ટેટ હાઈવેમાં બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે, નબળી ગુણવત્તાવાળું કામ કરવામાં આવી રહ્યું છે, નબળા મટીરિયલ વાપરવામાં આવ્યો છે, છતાં સત્તાધારી પક્ષના લોકો મૌન છે। હવે તેની મૌનનું કારણ શું છે એ તો તે જ જાણે, પરંતુ ચોક્કસપણે એ કહી શકાય કે આ રોડ રસ્તાનું કામમાં બેફામ ભ્રષ્ટાચાર થયો છે અને થઈ રહ્યો છે, અને આ રોડ કેટલો ટકશે તે તો આવનારો સમય કહેશે। પરંતુ દાદા ભૂપેન્દ્ર પટેલની સરકારની અંદર જ્યારે ભ્રષ્ટાચારીઓ માટે એક કડક નિયમ બનાવવાની વાત જ્યારે જિલ્લાના પ્રભારી મંત્રી કરી રહ્યા હોય ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ કોન્ટ્રાક્ટર માટે આવો નિયમ નહીં હોય, કે પછી આ કોન્ટ્રાક્ટરને કોઈ રાજકીય પીઠ મળી છે, કે પછી આ કોન્ટ્રાક્ટર સાથે સત્તાધારી પક્ષના લોકોએ પણ કોઈ પ્રકારનું ગઠબંધન કે સંગઠન કરી અને આ ભ્રષ્ટાચારનો પીરો પડવાનો આપેલ છે તેવો સવાલ સાવરકુંડલાના લોકો કરી રહ્યા છે। અમારો સવાલ અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશ કસવાલાના છે કે શું આપને આ બેફામ થયેલો ભ્રષ્ટાચાર દેખાતો નથી, કે પછી અન્ય કોઈ કારણસર આપ મૌન છો? શું આ ભ્રષ્ટાચાર નથી?
ત્યારે હજી હાલમાં જ નિર્માણ પામી રહેલા રોડ રસ્તાની અંદર સરકારે કરોડો રૂપિયા ખર્ચી અને લોકોની સુવિધા માટે આ રોડ બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ જાણે કે આ રોડની અંદર બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને છતાં આપ મૌન છો. શું આપને આ ખબર નથી કે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે? સવાલ એ ઉઠી રહ્યો છે કે આ કોન્ટ્રાક્ટરને પણ એની હિંમતને દાદ દેવી પડે કે ઊભે ઊભો રોડ તૂટી જાય છે ત્યાં પોતાનું પાપ ઢાંકવા માટે, પોતાનો ભ્રષ્ટાચાર ઢાંકવા માટે આ કોન્ટ્રાક્ટર ડામરના શેડા લગાડી દે છે, જેથી કે ચડ્યું દેખાય નહીં, જેથી તિરાડ દેખાય નહીં. પરંતુ પાપ જેમ પીપળે ચડીને પોકારે તે રીતે આ ભ્રષ્ટાચાર, કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ રાજ્યની ભૂપેન્દ્રદાદા પટેલની સરકાર અને જિલ્લાના પ્રભારી અને કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અમરેલી ખાતે કરેલું તેમનું નિવેદન શું એક રાજકીય સ્ટન્ટ છે કે પછી વાસ્તવિકતા, તે તો આવનારો સમય કહેશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ રોડ રસ્તાના કામોમાં થઈ રહેલા ભ્રષ્ટાચારને કોઈને કઈ કારણોસર, કોઈને કોઈ વજહથી, કોઈ પણ મજબૂરી વચ ચલાવી લેવામાં આવે છે. તેનું શું કારણ છે તેવો સવાલ સાવરકુંડલાની જનતા કરી રહી છે. ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે આ રોડ રસ્તામાં થઈ રહેલા ભ્રષ્ટાચાર બાબતે સત્તાધારી પાર્ટીના લોકો તો ઠીક મૌન હોઈ શકે, પરંતુ વિપક્ષના લોકો પણ જાણે કે મોઢામાં મગ ભરીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે શું સાવરકુંડલાના લોકો એ આ પોતાની સુવિધા માટે બની રહેલા રોડ રસ્તામાં થઈ રહેલા ભ્રષ્ટાચાર બાબતે લડત ચલાવવા માટે પોતે રસ્તા પર ઉતરવું પડશે તેવો સવાલ હવે ઉઠી રહ્યો છે. ત્યારે હવે એ પણ સવાલ છે કે દાદા ભૂપેન્દ્ર પટેલની સરકાર આ સરકારી બાબુઓની મિલીભગતથી કે રાજકીય લાગવગથી ચાલી રહેલો આ સાવરકુંડલામાં બેફામ ભ્રષ્ટાચાર બાબતે યોગ્ય પગલાં ભરે, અન્યથા સરકારના કરોડો રૂપિયા કે જે લોકોના વિકાસ માટે, પ્રજાના વિકાસ માટે, પ્રજાની સુવિધા માટે રાજ્ય સરકારમાંથી આવે છે તેને લીધે આ પાણીમાં જશે અને આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરના પાપે સરકારને પણ બદનામી મળશે. તે પણ એક સનાતન સત્ય છે. ત્યારે હવે આપને એક જ સવાલ ઉઠી રહ્યો છે કે સાવરકુંડલાના સ્ટેટ હાઈવે, મહુવા સાવરકુંડલા સ્ટેટ હાઈવેમાં આ પડી રહેલી આ રોડની દિવાલો ને કે આ રોડની આ તિરાડો શું આપને દેખાતી નથી? શું આ ભ્રષ્ટાચાર નથી કે પછી આમાં પણ કોઈ પણ પ્રકારની ગઠબંધન કે સાજેદારી છે તેવો સવાલ આમ જનતામાંથી ઉઠવા પામી રહ્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ દાદા ભૂપેન્દ્ર પટેલની સરકાર અને રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજ્યના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જે અમરેલી ખાતે નિવેદન કરેલું છે તે ખરેખર રાજકીય સ્ટન્ટ છે કે પછી લોકોની સુખાકારી માટે છે તે તો હવે આવનારો સમય કહેશે. પણ આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ થઈ રહેલા ભ્રષ્ટાચાર બાબતે અમરેલીના ધારાસભ્ય અને અમરેલી જિલ્લામાંથી એકમાત્ર મંત્રી પદ મેળવનાર કૌશિકભાઈ વેકરિયા પણ અવારનવાર આ રોડ રસ્તાની બાબતે નિવેદન કરી રહ્યા છે કે કોઈ પણ પ્રકારનું નબળું કામ રોડ રસ્તાની બાબતમાં ચલાવી લેવામાં નહીં આવે. ત્યારે અમે એને પણ સવાલ કરી રહ્યા છે કે શું સાવરકુંડલામાં થઈ રહેલો આ રોડ રસ્તાનો ભ્રષ્ટાચાર આપને દેખાતો નથી કે પછી આમાં પણ કોઈ પણ પ્રકારનું રાજકીય મજબૂરી છે તેવો સવાલ પણ હવે અમે સાવરકુંડલાની જનતા વતી આપને કરી રહ્યા છે. ત્યારે શું આ થઈ રહેલો બેફામ ભ્રષ્ટાચાર અને આ રોડ રસ્તામાં થઈ રહેલું આ નબળું કામ શું આવનારા દિવસોની અંદર આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર સામે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, આ વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા અને અમરેલી જિલ્લામાંથી એકમાત્ર મંત્રી પદ મેળવનાર શ્રી કૌશિકભાઈ વેકરિયા આ ભ્રષ્ટાચાર બાબતે આ કોન્ટ્રાક્ટર સામે કોઈ યોગ્ય પગલાં ભરાવી શકશે કે કેમ તે તો આવનારો સમય કહેશે. પરંતુ આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે આ બની રહેલા આ નવા રોડ રસ્તામાંની અંદર ઊભી તિરાડો પડી રહી છે અને ઊભી તિરાડો પડી રહી છે તે સ્પષ્ટપણે આપ જોઈ શકો છો. ત્યારે હવે આ ચારેય મહાનુભાવો હવે આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર સામે કે પછી આમાં સંડોવાયેલા અનેક અધિકારીઓ સામે કઈ રીતે અને કેટલી ઝડપથી પગલાં ભરે છે એ તો આવનારો સમય કહેશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ કામની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને સત્તાધારી પક્ષના લોકો અને સરકારી બાબુઓ મૌન ભરી અને સમગ્ર તમાશો જોઈ રહ્યા છે અને પ્રજાના પૈસા બેફામ રીતે વેડફાઈ રહ્યા છે. ત્યારે હવે સાવરકુંડલા લીલિયાની જનતા વતી અમે આપને સવાલ કરી રહ્યા છે કે શું અમે આ થઈ રહેલા ભ્રષ્ટાચાર બાબતે જવાબદાર કોણ છે? રાજકીય નેતાઓ કે પછી સરકારી બાબુઓ કે પછી આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર કે પછી આ ભ્રષ્ટાચાર ચલાવીને સાવરકુંડલાના પ્રજાજનો? નમસ્કાર.